એના પછી આવે છે આપણું ઉદાહરણ નંબર 3. તો જોઈએ ઉદાહરણ 3માં શું સવાલ આપણને આપેલો છે. તો સવાલ કંઈક આવો છે: 96 અને 404 નું ગુસા અવિભાજ્ય અવયવીકરણની રીતે મેળવો અને તે પરથી તેનો શું મેળવો? લસા મેળવો. તો સૌથી પહેલા તો 96 અને 404 ના અવયવો પાડવાના, એના ઉપરથી શું શોધવાનો? ગુસા. પછી આગળની રીત આપણે જોઈએ. તો પરીક્ષામાં સૌથી પહેલા તો તમારે આ રીતે લખવાનું. સૌથી પહેલા તો 96. 96 ના અવયવો કયા કયા થાય? તો સાઈડમાં તેના અવયવો પાડી લઈએ. 96 2 વડે ભાગીએ તો 48, પાછા 2 વડે ભાગી દઈએ તો 24, પાછા 2 વડે ભાગીએ તો 12, પાછા 2 વડે ભાગીએ તો 6, પાછા 2 વડે ભાગીએ તો 3, 3 અને 1. તો આના અવયવો કયા થઈ ગયા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એ જ રીતે બીજી સંખ્યા કઈ આપેલી છે? 404. 404 ના અવયવો પાડી દઈએ. 404 એના 2 વડે ભાગીએ તો 202, ફરીથી 2 વડે ભાગીએ તો 101. 101 અવિભાજ્ય સંખ્યા, તો 101 અને 1. તો આના અવયવો થઈ ગયા 2 ગુણ્યા 2 ગુણ્યા 101. સૌથી પહેલા આપણને શું શોધવાનું કીધું છે? ગુસા. તો ગુસા 96 અને 404. ગુસા શું હોય? તો બંનેમાં જે સરખું હોય ખાલી એ જ લખવાનું. તો બંનેમાં જુઓ 2 સરખો પહેલા, તો બીજી વાર 2 સરખો, તો શું લખી દેવાનો? 2 ગુણ્યા 2. તો જવાબ શું થઈ જાય તમારો? 4. તો ગુસા આપણને શું મળી ગયો? 4. હવે આપણે ઉપર એક સૂત્ર જોયું હતું. કયું સૂત્ર? કે કોઈ પણ 2 સંખ્યાનો ગુસા અને એનો લસા બંનેનો આપણે શું કરીએ? ગુણાકાર કરીએ તો એ 2 સંખ્યા આપણને શું મળે? પાછી મળે. હવે અહીંયા 2 સંખ્યા આપણને કઈ આપેલી છે? 96 અને 404. આપણે શું શોધવાનું? લસા. લસા શોધવાનો 96 ગુણ્યા 404. તો ગુસા આ સાઈડ ગુણાકારમાં સામે જતો રહે તો ક્યાં જતો રહે? ભાગાકારમાં. તો 96 ગુણ્યા 404 ભાગ્યા ગુસા. ગુસાની જગ્યાએ શું લખી દેવાનો? 4. 4 વડે ભાગો તો આ શું થઈ જાય? 101. 101 ગુણ્યા 96 એટલે શું મળી જાય? 96. 96. તો આ શું થઈ ગયો? આપણો લસા, જે આપણને શોધવાનો કીધો હતો. હવે આ રીતે પણ તમે શું શોધી શકો? લસા શોધી શકો. અને ડાયરેક્ટ આપણે જે જૂની મેથડથી કરતા હતા એ રીતે પણ તમે લસા શોધી શકો. જૂની મેથડ કઈ હતી? તો જે સરખું હોય એ તો લખવાનું જ. તો 2 ગુણ્યા 2 તો સરખા હતા, એ તો લખ્યા જ. બાકી બધું ગુણાકારમાં લખવાનું. તો બાકી 3 વખત શું આવશે? 2 આવશે. અને પાછું શું આવશે? 3 અને 101. આનો ગુણાકાર તમે કરો એટલે આનો આ જવાબ તમને પાછો મળે, 96 અને 96. આ બંનેમાંથી કોઈ પણ રીતે તમે પરીક્ષામાં 2 માર્ક્સના સવાલ માટે લખી શકો. પણ આ જે રીત છે સૂત્રવાળી, એ તમને શું પડશે? આસાન પડશે. કારણ કે આનો ગુણાકાર કરવો શું પડશે? તમને થોડોક લાંબો થઈ જશે.